ગુજરાતમાં 23 એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાવાની છે। એબીપી અસ્મિતાના ખાસ અહેવાલ। જનતાના મૂળમાં અમે વાત કરીશું સુરતની જનતા સાથે। શું કહી રહી છે સુરતની જનતા, સાંભળીએ। વાઘોડિયાના ધારાસભ્યએ વિવાદિત નિવેદન કર્યું છે, જે પ્રમાણે અત્યારે હાલ વાતો સામે આવી રહી છે। ધમકીભર્યા સૂરમાં તેઓ મત માંગી રહ્યા છે, ત્યારે સુરતની જનતા આપણી સાથે ઉપસ્થિત છે। સુરતની જનતા શું માની રહી છે, ખરેખર આ પ્રમાણે મત માંગી શકાય છે ખરા? આપ જણાવો, જે પ્રમાણે વાતો સામે આવી રહી છે, કઈ રીતે માની રહ્યા છો તેમના નિવેદનને? નિવેદન એટલે આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સામે હાર પાડી ચૂક્યા છે, એટલે એમની છેલ્લી કક્ષાના નિવેદનો એ લોકો આપી રહ્યા છે। અગાઉ પણ એ લોકો જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને જે મંત્રી પદ માટેની ધમકીઓ આપી હતી, એ પ્રમાણેની ધમકી આજના વાઘોડિયાના મતદારોને આપ્યા છે કે આપ શ્રી જો વોટ ભાજપને નહીં આપશો તો આપ શ્રી ને અહીંયાથી બેદખલ કરવામાં આવશે, આપણી પ્રોપર્ટી તોડી પાડવામાં આવે છે, અને એમ કરીને બિલકુલ એકદમ લોકશાહીને ખતમ કરવાની હદ સુધીની એ લોકો જઈ શકે છે, એ પ્રમાણેની ધમકી હતી। આપ જણાવો, ધમકી ભર્યો સૂર, શું ખરેખર આમ જનતા જે હોય છે એ ધમકીથી વોટ આપતી હોય છે કે ભાઈ સમજી વિચારીને? ભાજપના ધારાસભ્ય હોય કે ભાજપના કોઈ પણ આગેવાન હંમેશા લોકશાહીનું ખૂન કરવા માટે જાણીતા બન્યા હોય છે। તે જ રીતે જ્યારે સરકાર મતદાન કેવી રીતે વધારે કરવું ને લોકોને મતદાન તરફ આકર્ષવા માટેના જે પ્રોગ્રામો રચી રહી છે, તો આવા ધારાસભ્ય પદે રહેલા દરેક નેતાએ પ્રોત્સાહિત કરવા જોઈએ મતદાન કરવા માટે, નહીં કે આવી ધમકીભરી વાતો કરીને મતદાનથી દૂર રાખવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। ને આ લોકશાહીનું ખૂન વારંવાર થઈ રહ્યું છે આવા નેતાઓથી, જે લોકો જાણી ગયા છે। હવે લોકો મતદાન તરફ જશે, પણ એ લોકોના વિરોધનું મતદાન કરશે અને ચોક્કસપણે વિરોધનું વાતાવરણ એ લોકોનું ઊભું કરે છે। નિવેદન કરીને વિરોધનું વાતાવરણ, આપ જણાવો, લોકશાહીમાં આ પ્રમાણેના નિવેદન કેટલા યોગ્ય? મધુભાઈ કાયમ વિવાદિત નિવેદનોથી ઓળખાય છે અને એ એમનો એક શોખ બની ગયો એવું લાગે છે, પણ મધુભાઈએ સમજવું જોઈએ, તમે એક લોકોના 3 લાખ લોકોના પ્રતિનિધિ છો, તમારે આવી પ્રજાને ધમકી આપવાની જરૂર ના હોય। તમે લોકોની સેવા કરવા માટે છો, લોકો બધું સમજે છે, કોને વોટ આપવો કોને ન આપવો એ એમને ખબર છે। એટલે તમે કોઈ જે બી પાર્ટીમાં હો અથવા જે પણ સેવા કરી રહ્યા છો, આવા નિવેદનોથી ગુજરાતની ગરિમાને તમે લજવી રહ્યા છો। અહીંયા શાંતિ છે, લોકોને ખબર છે કોને કેટલા મત આપવા કોને આપવા, તમારે આવી બધી હલકટ વાત કરવાની જરૂર નથી અને આ યોગ્ય નથી। પાર્ટીએ આવા નેતાઓ જે પણ હોય એમના પર ખરેખર એક્શન લેવા જોઈએ। લોકશાહીની અંદર તમામ લોકોને શું કરવું એનો અધિકાર બધા લોકોને ખબર છે। બિલકુલ, આપ શું માનો છો, ધમકીથી વોટ મળે છે ખરી? मेरा मानना यह है कि तीसरे टर्म्स में एमएलए रहे मधु श्रीवास्तव जी, वो भी तो एक फ्रांस से आए हुए व्यक्ति हैं। अगर वो यहाँ विधानसभा की गरिमा को बेतार से तार करना चाहते हो, गरिमा को भंग करना चाहते हो, तो जनता अब समझ चुकी है। भारतीय जनता पार्टी के जितने वरिष्ठ नेता हैं वो हमेशा लड़ा के एक दूसरे से लड़ा के ही अपना काम निकालने में माहिर हैं और जनता को लड़ाते रहते हैं। मधु श्रीवास्तव जैसे 3 बार विधानसभा में गया हुआ व्यक्ति अगर इस ढंग की बात करता है तो ये बड़ा निंदनीय है। हम इसकी तीव्र निंदा करते हैं और हम अपने बड़ौदा के जो भी मतदाता हैं हमारे समाज से हों, मैं उत्तर भारतीय समाज से आता हूं, मधु श्रीवास्तव भी उत्तर भारतीय समाज से हैं, तो आपके